અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમુદાયને એક કરવા અને સનાતન સંસ્કૃતિના જાગરણ માટે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ઓમ મનોકામના પૂર્ણ મહાદેવ હિન્દુ સંમેલન સમિતિ ટુલિપ વસ્તી દ્વારા યોજાયો હતો। મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક અને ભજન સમ્રાટ વિક્રમભાઈ લાબડિયા તેમની ટીમ સાથે ડાયરાના કાર્યક્રમમાં હાજર રહ્યા। આ સંમેલન હિન્દુ સમુદાયમાં એકતા, સાંસ્કૃતિક ચેતના અને ધાર્મિક મૂલ્યોના પ્રચાર માટે આયોજિત હતું। આયુષભાઈ રાઠી, નયનભાઈ દવે, ડોક્ટર જયેશભાઈ નાયક, અશ્વિન લિંબાચિયા, અમરીશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ દ્વારા સંકલન અને પ્રચાર પ્રસારનું કાર્ય કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકગીતો દ્વારા યુવાનોમાં હિન્દુત્વ અને એકતા માટે નવી ઉર્જા જગાડવાનું મુખ્ય લક્ષ્ય હતું। આયોજકો દ્વારા તમામ સમુદાયના સભ્યોને પરિવાર અને મિત્રો સાથે હાજરી આપવા અપીલ કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। आज जो हिंदू महासम्मेलन यहाँ आयोजित है उसकी उस समय की डिमांड है, अगली पीढ़ी के लिए बहुत ज़रूरी है। अगर आज हिंदू नहीं जगेगा तो कल की पीढ़ी के लिए बहुत भारी नुकसान हो सकता है। इसलिए जन जागृति के लिए हिंदू सम्मेलन आज रोज आयोजित किया गया है। इस आयोजन की सफलता के लिए हम बहुत दिनों से हमारे कार्यकर्ताओं सब खभे से खभे मिलाकर रामधुन यात्रा हर एक सोसाइटी में निकाल के लोगों को जागरूक कर रहे हैं कि आओ हम साथ में बैठते हैं, हिंदू संगठन के लिए अगले क्या क्या हो सकता है उसके बारे में सोचते हैं। અને આ હિન્દુ સંમેલનનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં સહસંયોજકની જવાબદારી છે મારી, અને મારી સાથે આ આખી સમગ્ર ટીમ સંપૂર્ણપણે એક સંગઠિત રીતે અને દરેક ઘરે ઘરે જઈને નિમંત્રણ આપી અને અમે આ કાર્ય કર્યું છે અને દરેક ઘરે ઢોલ નગારા સાથે અમે ગયા છીએ, હિન્દુઓને જગાડવા પ્રયત્ન કર્યો છે અને અમારી આ મહેનત રંગ લાવી છે। આજે ભવ્ય હિન્દુ સંમેલન થઈ રહ્યું છે અને એમાં સંપૂર્ણ જનમેદની ખૂબ જાજી પ્રમાણમાં ઉમટી રહી છે, આવી રહ્યા છે લોકો। આજે અમે હિન્દુ સંમેલનનો જે અહીંયા આગળ કાર્યક્રમ રાખ્યો હતો તેની અંદર જંગી સભામાં અબાલ વૃદ્ધ, બાળકો, ભૂલકાઓ અને સિનિયર સિટીઝન સાથે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અમારો જે કાર્યક્રમ સફળ બન્યો છે એમાં સૌનો સહકાર છે। અમારી સાથે 32 સોસાયટીઓ જે બોપલ વિસ્તારની જોડાયેલી છે એ સર્વે ચેરમેન, સેક્રેટરી, ખજાનચી તેમજ તેમના સભ્ય મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે। हम इस विस्तार में एक हिंदू सम्मेलन का आयोजन किया है, जिसमें जो हमारा हिंदू भाई दूर दूर विभाजित है उसको एकता में जोड़ने के लिए ये कार्यक्रम किया है। हम सब संगठित रहें, एक रहेंगे तो मजबूत रहेंगे, ये भावना से ये प्रोग्राम किया है। इसमें हम इस प्रोग्राम में गायन का आयोजन किया है, जिसमें प्रमुख प्रसिद्ध गायक हमारे विक्रम भाई लाबड़िया आने वाले हैं। हम सब हिंदू एक होके साथ में सभी संगठित होके ये कार्यक्रम प्रस्तुत कर रहे हैं। इसमें हमारा एकता का प्रदर्शन है। हम सब मिलके ये कार्यक्रम कई दिनों से हमने रूपरेखा रची है, जिसके लिए ये पूरी टीम जो आप देख रहे हैं हम साथ में टीम मिलके कार्य किया है। इसकी सफलता में पूरा योगदान इस टीम का है। जय सिया राम।